તો શું કે મિત્રો મજામાં જઈશો તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં જેમાં હું લઈને આવી ગયો છું એક ઇન્ટરેસ્ટિંગ માઇક જે બ્રાન્ડિંગ છે ડિજિટેક જો અને આપણે બતાવી છીએ એકથી એક વસ્તુ આની અંદર શું શું આપણને પ્રોવાઈડ કરે છે અને કેવી આની સિસ્ટમ છે તો આનું સેલ તો મેં ઓલરેડી તોડી નાખેલું છે ખાલી તમને દેખાડવાનું તો મિત્રો આ આપણને આપે છે સ્પેશિયલ ડિજિટેકની બ્રાન્ડિંગની સાથે આ એનો કાગળ છે જેમાં લખ્યું છે ગોલ્ડન અક્ષર ડિજિટેક જોઈ શકો છો અને આપણે પેલા સાઈડમાં મૂકી દઈ અને આ રીતના એનું પેકિંગ છે આ છે એનું બોક્સ અત્યારમાં પહેલા બધી વસ્તુ આપણે કાઢી લઈ બહાર આ એની એક મિત્રો મેન્યુ છે આનું કઈ કામ છે નહીં આ બીજી ઓટીજી છે જેમાં જે જૂનું આઈફોન હોય ને આ એમાં ચડાવવા માટેની પિન છે રેડી તો આની અંદર મિત્રો આપણને આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ નીકળ્યા છે હવે એક પછી એક આપણે ખોલી કે ઇન્સ્ટ્રુમેન્ટ શું છે અને ક્યાં કામ આવે છે બે ઓટીજી આપણને આપવામાં આવે છે એક જે આઈફોનમાં કામ કરે છે અને એક આપણે ગમે તે એન્ડ્રોઈડમાં હવે તો આઈફોનમાં આ કામ કરે છે કારણ કે હવે ટાઈપ સી પોર્ટ બધી મીડિયા આ વસ્તુ છે આ છે એમનું ચાર્જર જોઈ શકો છો એનું ચાર્જર આ પણ ટાઈપ સી પોર્ટ વાળું ચાર્જર છે એની અંદર તમને આવડા બે રેડ્યુસ નોઇસ ના બે આવડા પૂછપૂછી આપે મસ્તી આનાથી શું થાય તમે આને જ્યારે માઇક ને આની અંદર નાખો ને એટલે આ જે એર છે કે એનું નોઇસ ને પ્યોર હાવ ક્લીન અવાજ કરી દે આનો એનું કામ છે આ આપણને બે આપેલા છે હજી એક આની અંદર આપણને આ વસ્તુ આપી છે મેગ્નેટિક ક્લિપ આ આપણું મિત્રો માઇક છે ને એની અંદર ઓલરેડી એક તો આપણને આ મેગ્નેટિક ક્લિપ આપે જ છે આ ક્લિપ આ તમારે માનો કે નો જોતી હોય તો આ તમે જે આ ચીપિયા વાળી ક્લિપ રહી ને એને લગાવી દો મેગ્નેટિક આવી રીતે જોયું તોય આવડી ચોંટી છે પછી આને તમારે ગમે લગાવવું હોય બટનમાં લગાવી શકો આવી રીતે જોયું ને આમ જો તમને આમ નો મજા આવે તો આ ચીપિયા કાઢી આ તો છે જ જો આને તમે એને અવરું કરીને હાઈડ પણ કરી શકો છો કે કોઈને ખબર જ ન પડે કે આની પાસે માઇક છે પણ અવાજ આવે નીટ એન્ડ ક્લીન क्या बात है सर, क्या बात है सर। આ મિત્રો શું છે ખબર તમને આપણે ડીએસએલઆર કેમેરા આવે ને ડીએસએલઆર કેમેરા આ એની અંદર જોઈન્ટ કરવા માટેનું છે કે તમે આ માઇક રહ્યું ને ડીએસએલઆર કેમેરાની અંદર પણ તમે આ માઇકનો યુઝ કરી શકો ये तो लेटेस्ट न्यूज़ है મેટ બ્લેક કલરનું આપણને ડિજિટેકની બ્રાન્ડિંગની સાથે ડિજિટલ એના મીટરની સાથે આપણને આ કેસ મળે છે આની અંદર આપણે તમે જોઈ શકો છો કે એક રિસીવર છે અને બે ટ્રાન્સમીટર આપેલા છે આ રિસીવરને જ્યારે આ બારે કાઢો કેસની એટલે તરત જ એની લાઇટ શો માંડે કરવા કે આપણને આ બે જે બ્લુ લાઇટ લબક જબક થાય છે એ બે માઇકની લાઇટ છે આ જે ગ્રીન લાઇટ બતાવે એ રિસીવરના ચાર્જિંગની લાઇટ છે અને અહીંયા કણે જે માઇકના ત્રણ આપણને આ લીટા બતાવે છે જોઈ શકો છો આ તમે ત્રણ થઈ ગયા બ્લુ એરા જોયા એનો મતલબ તમને હું પછી આગળ બતાવીશ અને આ છે એનું માઇક જે ડિજિટેકની બ્રાન્ડિંગની સાથે આપણને માઇક આપે છે જે સીધું ટ્રાન્સમીટર અને માઇકને બહાર કાઢતા જ એની સાથે લિંક થઈ જાય છે આ તમે એનો જોઈ શકો છો સિમ્બોલ જે પહેલું જે સિમ્બોલ છે એ લિંકનો છે અને આ બીજો સિમ્બોલ છે એ નોઇઝ કેન્સલેશનનો છે અને આ બાજુ એનું બટન છે જેનાથી તમે એને ઓપરેટ કરી શકો છો આ ઉપર એનું માઇક છે આ નીચે રહ્યું એનું ચાર્જિંગના પોર્ટ છે આની અંદર તરત જ તમને અહીંયા ડિજિટલ ઇન્ડિકેટર બતાવી દે છે કે આ કેસની અંદર કેટલું એનું ચાર્જર છે મિત્રો હું તમને હજી એક વાત કરી દઉં તો આનું અહીંયા કણે હે ને ચાર્જિંગ પોઈન્ટ આપેલો છે ठीक है હા તો રહી વાત હું તમને આ માઇકને ચાલુ કરવાની તો મિત્રો અત્યાર લગીને તમે જે અવાજ સાંભળતા હતા ને એ મારા મોબાઈલના કેમેરાનો અવાજ હતો અને હવે જે તમને અવાજ આવે છે ને એ આ માઇકનો અવાજ છે તમે સાંભળી શકશો કે કેટલો બે અવાજમાં ફેર પડી ગયો હવે મિત્રો હું તમને એને
અને આઉટડોર લઈ જઈશ અને ત્યાં બતાવીશ કે આનું કામકાજ કેવું છે, કેટલા મીટરની રેન્જ સુધીના આપણને અવાજ કેચઅપ કરી શકે, કેવું એનું નોઇઝ કેન્સલેશન છે, બધું આઉટડોર. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આઉટડોર. તો આઉટડોરમાં અત્યારે તમને જે અવાજ આવે છે ને એ આ માઇકનો અવાજ આવે છે. અને આ માઇક વિશેના તમારે વધારે ફીચર્સ જાણવા હોય તો ગૂગલમાં ગમે ફ્લિપકાર્ટમાં એમેઝોનમાં તમે સર્ચ કરશો એટલે તમને આના બધા જ ફીચર્સ છે ને તમને આપી દેશે. જે જોઈએ એની બેટરી હેલ્થ આ તે કાંઈ બધું બતાવી દે. એ નોઇઝ કેન્સલેશનનું બટન આપણે આમાં ચાલુ છે. હું અત્યારમાં છે ને એનો હું એ બટન બંધ કરી દઈશ, પછી તમે એનો અવાજ સાંભળજો. હવે આ નોઇઝ કેન્સલેશન બંધ થઈ ગયું. હવે તમને જો અવાજમાં કંઈક ફેર લાગશે, બેકગ્રાઉન્ડનો અવાજ આવશે, ઘડીક વાર આપણે મ્યુટ થઈ જાય. આવતો હશે અવાજ, આવે છે ને. હવે હું પાછું નોઇઝ કેન્સલેશન ચાલુ કરું. હવે તમને બેકગ્રાઉન્ડનો અવાજ નહીં આવતો હોય અને કદાચ તો હાવ રિડ્યુસ, હાવ ઓછો આવતો હોય છે. કારણ કે હું જ્યારે બોલું ને ત્યારે બેકગ્રાઉન્ડનો અવાજને સાવ પ્રેસ કરી દઈએ. लेकिन एक सेकंड. અને આની અંદર જ્યારે તમે ડબલ પ્રેસ કરો ત્યારે એક ઇકો વાળું મેં તમને વાત કરી હતી એ પણ ચાલુ થઈ જાય. પણ તમે જો હવે આવતો હોય છે ઇકો વાળો અવાજ, આવે છે ને. नहीं. આ સ્પેશિયલ એની જ માટે ફીચર્સ દેવું દીધું છે કે જે કોઈને સિંગિંગ કરવાનો શોખ હોય, ગાવાનો શોખ હોય ને એની માટે. આમાં તમને ઇકો પડતો હોય છે આમ લાઉડ છે ને એની માટે. અને એ વળી પાછું ડબલ પ્રેસ કરશો એટલે બંધ થઈ જશે. બંધ. આમાં જે ત્રણ તમને અહીંયા કણે બ્લુ લાઇટ દેખાય ને એના તમને ખબર પડી જાય ક્યુ મોડ ચાલુ છે, ક્યુ મોડ બંધ છે. અને આની રેન્જ પણ તમારે જોવી હોય ને તો આપણે રેન્જ પણ બતાવી દઈએ કે આની કેટલી રેન્જ છે. ચાલો જો હું જાઉં છું મિત્રો પાછળ, તમને અવાજ આવતો જ છે મારો. અને અવાજમાં એવું નહીં કે હું જેમ જેમ છેટો જાઉં એમ અવાજ ધીમો પડી જાય, એમ નહીં. એટલો ને એટલો અવાજ આવશે, આમ જોઈજો તમે. અવાજમાં કાંઈ ફેર નહીં હોય. છે આવે છે અવાજ બેક સાઈડથી ને અવાજ એટલો જ આવશે, એવું નહીં કે કપાઈ જાય છે અવાજ. બસ હવે આથી આગળ નથી જવું, ગારા પાણી છે, પાછા આવતા રહી. જો કે આટલામાં તમે વ્લોગ ઉતારતા નહીં હો. હવે આટલી રેન્જ કાફી કહેવાય મારા ખ્યાલથી. કેવો આવ્યો અવાજ? જો સારો આવ્યો તો ગુડ જ કહેવાય. અને આની કિંમત જેટલી છે એ કિંમત પ્રમાણે હું તો કહું ને તો આના જેટલા બી ફીચર્સ આપ્યા છે ને એ બેસ્ટ ફીચર્સ છે. બાકી આથી સસ્તા માઇકે આવે છે, આથી મોંઘા માઇકે આવે છે. અને જેવી આની કિંમત એવું એનું કામ. बात तो सही है. અને મેં તમને વાત કરી હતી એના ઓલા રિસીવરના બટનની, તો હું તમને એનું શું કામ છે ને એ તમને બતાવી દઉં. અત્યારે તમને જે અવાજ આવે છે ને એ આ લેવલ 1 ઉપર અવાજ આવે. હવે જ્યારે પાછું એની ઉપરનું પીરું બટન પ્રેસ કરે ને એટલે લેવલ 2 થાય. અવાજ રહ્યો થોડોક વધારે લાઉડ થઈ જાય, ઇન્ક્રીઝ થઈ જાય અવાજ. અને હજી એકવાર પ્રેસ કરતો, આ થઈ ગયું લેવલ 3. હવે આવતો હોય છે એથી વધારે અવાજ લાઉડ. તો વિડીયો આપણો અહીંયા જ લગીને. વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, કંઈ નવું જાણવા મળ્યું હોય તો સબસ્ક્રાઈબ કરો. બાકી આપણા વિડીયો અવનવા ચાલુ જ રહેશે. મળીએ નવા વિડીયોમાં.